પ્રણામ. 9મું યુનિટ છે નોન વર્બલ કમ્યુનિકેશન સ્કિલ અને તેની અંદર સ્ટોરી આપવામાં આવી છે અ રિયલ ગુડ સ્માઇલ, જેમના લેખક બિલી છે. હવે આ બિલી જે છે તેઓ 14 વર્ષના જ્યારે હતા ત્યારની વાત અહીં કહેવામાં આવી છે. બિલી જ્યારે 14 વર્ષનો થાય છે ત્યારે તે સ્કૂલ છોડે છે અને તેમના બધા મિત્રોને નોકરી મળી ગઈ હોય છે, પરંતુ તેને નોકરી મળી હોતી નથી. આથી એક બહુ ફેમસ કંપની એક હોય છે, લોકોશેડ. હવે તેમના માલિક હોય છે મિસ્ટર બીટવેલ. બિલીના પડોશી છે આલ્ફ અગર. આલ્ફ અગર જે છે તે પણ ત્યાં નોકરી માટે જવાનું વિચારતા હોય છે. મિસ્ટર બીડવેલ જે છે તેઓ કોઈ પણ વર્કરને નોકરીમાં રાખતા પહેલાં તેમનું ઇન્ટરવ્યૂ લેતા હોય છે. આલ્ફ અગર જે છે તે બિલીને તે ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરતા હોય છે. અહીં શરૂઆતમાં ગ્રીસર, ત્યારબાદ ઓઇલર ગ્રીસર અને ત્યારબાદ એન્જિન ડ્રાઈવરનું કામ આપવામાં આવે છે. હવે જે આલ્ફ અગર જે છે તે બિલીને શીખવાડે છે કે જ્યારે તું મિસ્ટર બીડવેલ એટલે કે જે બોસ છે લોકો શેડમાં, તેમની સામે તારે કન્ફ્યુઝ થવાનું નથી, એકદમ કોન્ફિડન્ટ રહેવાનું છે. મોઢા પર થોડી સ્માઇલ હોવી જોઈએ. પોતાની છાતી જે છે એ સીધી હોવી જોઈએ, એટલે કે સ્ટ્રેટ ઊભા રહેવાનું છે. પોતાના ખિસ્સામાં હાથ નાખવાનો નથી અને તેમના આંખોમાં આંખો નાખીને વાત કરવાની છે અને બબડવાનું નથી. બબડાટ થવો જોઈએ નહીં. જે કહેવું હોય તે ઈમાનદારીથી સાચું અને સ્પષ્ટ બોલી દેવાનું છે. જો આમ કરશે તો જ તેઓ એટલે કે મિસ્ટર બીડવેલ નોકરીએ રાખશે. હવે જે આલ્ફ અગર છે તે ટોમ પેટીને ઓળખતો હોય છે, જે ઓઇલર અને ગ્રીસર હોય છે. હવે આલ્ફ અગર જે છે તે બિલીને મોઢા પર સ્માઇલ રાખતા પણ શીખવાડતા હોય છે અને જ્યારે બિલી એ થોડી સ્માઇલ કરે છે ત્યારે ત્યાં હાજર રહેલા જે આલ્ફ અને બિલીના માતા પિતા હોય છે તે થોડા હસી પડે છે અને જ્યારે બિલી પોતાનું મોઢું કાચમાં જોવે છે ત્યારે તેને તેના જૂના ક્લાસમેટ એટલે કે જૂના મિત્ર બર્ટ હોજની કીધેલી વાત યાદ આવે છે. બર્ટ કહેતો કે તારું મોઢું જે છે એ અગલી બેગર જેવું છે, એમ ચીડવતો બર્ટ જે છે તે. અને હવે બિલીને ખબર પડી કે તે કેમ આવું કહેતો. હવે આલ્ફ અગર કહે છે કે તું આજે જો મહેનત કરીશ તો પાછળના 40 વર્ષ તારી માટે ખૂબ સારા જશે. હવે જે બિલી છે એ ઇન્ટરવ્યૂ માટે તૈયાર હોય છે. તે જાય છે મિસ્ટર બીડવેલ પાસે અને મિસ્ટર બીડવેલ પાસે જતાં જ તે ગભરાઈ જાય છે, બબડવા લાગે છે કે તમને કોઈ છોકરાની જરૂર છે? હાથ એનો ખિસ્સામાં હોય છે. તે પસીનાવાળો થઈ જાય છે અને પછી તે ઘરે આવે છે. તેને એવું જ લાગે છે કે તેની નોકરી હવે નહીં લાગે, પરંતુ મિસ્ટર બીડવેલ તેને નોકરીએ રાખે છે. અહીં આ વાર્તાનો અંત આવે છે.